હેલો એવરીવન, અને ધ બ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ધ્રુવ મકવાણા અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ બ્લોગ્સ. આજે તો ભાઈ ઉઠવામાં બહુ મોડું થઈ ગયું. આજે તો બુધવાર, આજે તો રજાનો દિવસ. આજે આપણે 11 લગી નીંદર થઈ ગઈ. ઉઠીને ડાયરેક્ટ નાસ્તો તો નહીં ખાવાનું, ડાયરેક્ટ જમવા જ બેસી ગયો. જો જમવાનું મેનુ આપણું રેડી થઈ હવે. મસ્ત મજાના જમવા બેસી ગયા. આજે આપણું બપોરનું મેનુ હે રેગ્યુલર કહો એટલે ખબર પડી જાય. જો મસ્ત ગોર બટેટાનું શાક, છાશ ને મમ્મી મસ્ત ગરમા ગરમ જો રોટલી ઉતારે એમાંથી, પાપડ ના છે ગુંદાની કાચરી ના આપણું ફેવરેટ તારક મહેતા તો જરૂર ને જરૂર. મસ્ત બપોરે જમી ને હોઈ ગયો તો અત્યારે ઉઠા. હવે જોવું કે જઈએ દુકાન આટો મારીએ નાહી ધોઈને. મસ્ત પહેલાં તો નાહી લઈએ, મસ્ત સવારે નાહ્યો જ તો અત્યારે ગરમી જેવું ને એવું હોય તો પાછા બીજી ફેરે નાહી લઈએ અને દુકાન સાઈડ આપણે આટો મારીએ. હવે મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. દુકાન જવા હવે પ્રસ્થાન કરીએ ને અત્યારે વરસાદ કે હે ને એટલે તો સારું હે. હમણાં તો 2 દિવસથી પલરું હોય. એક દારો જાઓ ત્યારે એ પલરું ઓફિસે, આવું ત્યારે પલરું. એટલે મેળ આવે તો આજ ખેડા રેનકોટ લે જ લેવો. આજે મારી એક હજી જૂનો રેનકોટ હતો એ તૂટી ગયો આખો. આજે મેળ આવે તો રેનકોટ ખરીદી કરી નાખીએ ના આપણી રાણીમાં જઈએ. રાણીને હમણાં ધોવાની તો જરૂર પડે છે નહીં, કારણ કે ધોવાઈ જ જાય છે. બંધ નથી પડતી, સારું કહેવાય. કેટલી જૂની ગાડી છે તો ક્યાંય પાણીમાં કે ક્યાંય બંધ નથી પડતી, એટલે એ બહુ સારું કહેવાય. ફાઇનલી ભાઈ દુકાને મૂકી ગયા. આ અમારી દુકાન છે, જોઈ શકો છો. હવે અહીંથી જવું રેનકોટ લેવાના તો રેનકોટ ની દુકાન હવે ગોતીએ કઈ જગ્યાએ સારું મળે. મસ્ત મજાના દુકાને બેઠા ભાઈ. ધીમે ધીમે જેમ ગ્રાહક ચાલુ એમ ગ્રાહક સમજાવીએ. પપ્પા ગયા રેનકોટ લેવા, હું અહીંયા વેઈ ગયો તો હું રેનકોટ લઈ આવું કે હું કઈ વાંધો નહીં, ગામમાંથી લેતો આવો, જોઈએ કેવો રેનકોટ લઈ આવે. ગોલમાલ જેવો ના લઈ આવે તો સારું. ગોલમાલમાં ને આજકાલના રેખાતા એવો ના લઈ આવે તો વધારે સારું. જોઈએ હવે ઘરે જાય. ઘરે ભૂખે બહુ જોરદાર લાગી દર વખતેની હોય ને. તમે કહેતા હો કે દર વખતે ભૂખ જ કરે હે, તો ભૂખ લાગે ભાઈ. આપણે તો ભાઈ વ્યસન આપણે ખાવાનું છે, બાકી કઈ ખાતા નથી. જોયો ઘરે જઈને મમ્મીએ શું બનાવ્યું હોય. મસ્ત મજાના ઘરે ભૂગી ગયા. હવે રસ્તામાંથી કેસર કેરી ઉપાડી લીધી. મેળો આવ્યો તે લઈ લીધો. કેસર કેરીનો બોક્સ જ લઈ લીધો ને રેનકોટ તો પપ્પા લઈ આવ્યા હતા, પણ દુકાને જ ભૂલી ગયા રેનકોટ. વાહ, કઈ ટિપ્પણી? દુકાને ભૂલાઈ ગયો. ભૂખે જોરદાર લઈ ગઈ. હવે જોઈએ જમવામાં મમ્મી શું બનાવ્યું. મસ્ત ફ્રેશ થઈ જાય ને જમવા બેસી જાય. આજે તો ભૂખે લઈ ગઈ ને ભેગી કેરી સુધારી નાખશું આજે તો ભાઈ. ઘરે ભૂકી ગયા ને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા હે. અમારું આજે રાતનું મેનુ છે ગરમા ગરમ ભજીયા. જોઈ લ્યો. કેના હે મમ્મી? ભાતના ભજીયા. હા, જો આપણા ફેવરેટમાં ફેવરેટ ભાતના ભજીયા. પછી ડુંગળીના બટેટાની પતરી, મરચાના, મેથીના. હા, 3 જણામાં આજે ભાઈ 4-5 જાતના ભજીયા હે. એમાં સૌથી ફેવરેટ તો જો આપણા ભાતના જ મસ્ત બને. આજ તો જમવાની મજા આવી જાય કા મમ્મી? ભાતના ભજીયા રેડી થઈ ગયા આપડા. ગરમા ગરમ. હવે પડે કેના પડે મમ્મી? ફુલેવડી બધાની ફેવરેટ. આજ તો વરસાદમાં ભીના થઈને આવ્યા મમ્મી, તો મજા પડી જતી.
હવે ફૂલેવડીને રેડી થઈ ગયા મસ્ત મજાના ગરમા ગરમ. વાહ ભાઈ વાહ. આ બટેટીની પતરીના ભજીયા. જો ભાઈ આ પતરીનો ગાણો નાખ્યો આ આપણે તો ભાઈ જમવા બેસી ગયા. આપણાથી હવે રહેવાતું નથી કારણ કે ગરમા ગરમ એવા મસ્ત મજાના બને ને આપણા બે ફેવરેટ ભજી આવી ગયા હે. જા એક મસ્ત ફૂલેવડી આવી ગઈ ના ફૂલેવડી કરતા આપણા ફેવરેટ ભાતના ભેગો મસ્ત મજાની સોસ છે, છાશ છે, હિંગ છે. હું હિંગ ખાઉં. મસ્ત મજાના ખાઈએ, ટેસ્ટ કરીએ કે કેવા. પેલા ભાતથી જ ચાલુ લઈએ. ગરમા ગરમ. દહીં મીઠું ન્યા છે? ના હા અહીંયા હે. મસ્ત સોસ આયરા. આવો અમારા ઘરે ભજીયા ખાવા. જોરદાર બેનો. અને જો મારા વાલીડાઓ તમને વ્લોગમાં મજા આવી હોય તો આજે હું નહીં, આજે મમ્મી બનશે કારણ કે મારું તો તમે માનતા હો નહીં. મમ્મી કહીને કદાચ કરી દો તો મમ્મી કહી દે તો. જો તમને આ ભજીયા સારા લાગ્યા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ ખાસ કરજો. સબસ્ક્રાઇબ ખાસ કરજો.